ગુજરાત સરકારની અનેક વિવિધ યોજનાઓ સહિત ઠેર ઠેર આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેથી કરીને કોઈપણ વ્યક્તિ બહાર ખુલ્લામાં શૌચક્રિયા કરે નહીં. તે માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા ડભોઈ નગર ખાતે નગરપાલિકા હસ્તક 4 કિલ્લાની આજુબાજુ 5 લાખથી માંડીને 15 લાખ સુધીના શૌચાલયો બનાવવામાં આવ્યા હતા, જે પૈકી મોટાભાગના શૌચાલયોમાં એક પણ દિવસ કોઈ ગયું ન હતું. વર્ષોથી બનેલા આ શૌચાલયો ખંડેર હાલતમાં નજરે પડે છે અને તેમાં અસામાજિક તત્વો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યું હોય તેવું જાણવા પણ મળ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઘરે ઘરે શૌચાલય બનાવવા થકી કોઈ જાહેર જગ્યામાં શૌચક્રિયા કરે નહીં, એના માટે જાહેર પબ્લિક માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ દ્વારા આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને ફાળવવામાં આવી હતી. જે સમયે જિલ્લા આયોજન મંડળના અધિકારી નરવૈયાની દેખરેખ હેઠળ ડભોઈ નગરપાલિકા સંચાલિત હીરા ભાગોળ બહાર સૂરજ ફળિયા પાસે દયારામ સ્કૂલ જવાના રસ્તે નાદોદી ભાગોળ હરિજનવાસ સામે તેમજ વડોદરી ભાગોળ પાસે તથા મહુડી ભાગોળ બહાર જકતનાકા પાસે તેમજ સિનોર ચોકડી નજીક વગેરે જગ્યાએ લાખોના મરામત રકમના તમામ ફેસિલિટી સાથે આધુનિક શૌચાલયો બનાવવામાં આવ્યા હતા. આ શૌચાલયો બનાવ્યા બાદ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કર્યો નથી. હાલના તબક્કે બિસ્માર હાલતમાં થઈ રહેલા હોય તેનો ઉપયોગ સામાજિક તત્વ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ શૌચાલય ચાલુ કરવામાં આવે તેવી પ્રજનો લોકોની માંગ પણ ઉઠવા પામી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતમાં જે નગરપાલિકા હદ વિસ્તારમાં હતા ત્યાં સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. લગભગ એક સુલભ શૌચાલય 5 લાખની અને 10 લાખની અંદરમાં આપવામાં આવેલા હતા. ડભોઈને આશરે 10 થી 15 સુલભ શૌચાલય આપવામાં આવેલા હતા અને મહિલાઓ અને નાના બાળકોને વિના મૂલ્યે શૌચાલયમાં કરવા દેવામાં આવેલા હતા. પરંતુ નગરપાલિકામાં હદ વિસ્તારમાં અત્યારે 2 કે 3 જ ચાલુ છે, બીજા બધા ખંડેર હાલતમાં જોવા મળી રહે છે. એક દિવસ બી ઉપયોગ થયેલો નથી. તો તાત્કાલિક ગુજરાત સરકાર આવા જે સુલભ શૌચાલય છે એની તપાસ કરાવે અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવે એવી લોક માંગણી છે. અને જે ટ્રાવેલ્સવાળા જે આવે છે તે લોકોને લેડીઝોને બહુ તકલીફ પડે છે, એટલે જાહેરમાં શૌચાલય જવું પડે છે, તેની તાત્કાલિક મરામત કરાય અને ચાલુ કરાવે એવી વિનંતી કરવામાં આવે છે.